10 વિજ્ઞાન વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી. આજે આપણે પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે ટાઇટલ એટલે કે સમજવાનો પ્રયત્ન કરીએ. રાસાયણિક પ્રક્રિયા એટલે શું? રાસાયણિક પ્રક્રિયા એટલે પદાર્થના સ્વરૂપમાં અને બંધારણમાં થતા ફેરફારને રાસાયણિક પ્રક્રિયા કહે છે. રાસાયણિક પ્રક્રિયા નીચેના ફેરફારોથી નક્કી કરી શકાય છે. સૌપ્રથમ અવસ્થામાં પરિવર્તન. અવસ્થામાં પરિવર્તન એટલે કે જો પદાર્થના સ્વરૂપમાં, પદાર્થના બંધારણમાં ફેરફાર થાય, પદાર્થના સ્વરૂપમાં ફેરફાર થાય તો તેને અવસ્થામાં પરિવર્તન કહે છે. ઉદાહરણ તરીકે જો પદાર્થ ઘન સ્વરૂપે હોય અને વાયુ સ્વરૂપમાં ફેરવાય, જો પદાર્થ પ્રવાહી સ્વરૂપે હોય અથવા વાયુ સ્વરૂપમાં ફેરવાય તો તેને આપણે અવસ્થામાં પરિવર્તન અથવા અવસ્થામાં ફેરફાર તરીકે ઓળખીશું. બીજા નંબરમાં રંગમાં પરિવર્તન. રંગમાં જો ફેરફાર થાય તો તે રાસાયણિક પ્રક્રિયાની નિશાની છે. ત્રીજા નંબરમાં વાયુનો ઉદ્ભવ. જો રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો વાયુ ઉત્પન્ન થાય છે. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેમાં વાયુ ઉત્પન્ન થાય છે. આના પરથી પણ આપણે કહી શકીએ કે આ રાસાયણિક પ્રક્રિયાની નિશાની છે. ચોથા નંબરમાં તાપમાનમાં થતો ફેરફાર. તાપમાનમાં થતો ફેરફાર એટલે કે પ્રક્રિયકોનું તાપમાન વધઘટ થાય જ્યારે તે રાસાયણિક પ્રક્રિયા બનાવે ત્યારે. રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે નિપજોનું તાપમાન અલગ હોય છે અને પ્રક્રિયકોનું તાપમાન અલગ હોય છે. આપણે અહીંયા એક રાસાયણિક પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણા રોજિંદા જીવનમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે. જેવી કે ઉનાળામાં ઓરડાના તાપમાને રાખેલું દૂધ ખુલ્લું મૂકવામાં આવે તો તે બગડી જાય છે, યાની કે દહીં બને છે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. લોખંડના તપેલા તવા કે ખીલીને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો તેના ઉપર કાટ લાગે છે. આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. દ્રાક્ષનું આચવણ અને આલ્કોહોલ ઉત્પન્ન થવો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાક રંધાય છે. આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે. આપણે શ્વાસ લઈએ છીએ. આ બધી આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ છે. અહીંયા આપણે એક એવી રાસાયણિક પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા થતી રાસાયણિક પ્રક્રિયા. મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે આપણે હવામાં સળગાવીએ છીએ ત્યારે જગારામાં આવતો પ્રકાશ આપે છે અને સફેદ રંગનો પાવડર મળે છે. સળગી ગયા પછી સફેદ રંગનો પાવડર મળે છે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા છે. આ રાસાયણિક પ્રક્રિયાને આપણે સમીકરણના સ્વરૂપમાં અહીંયા લખેલું છે. Mg એટલે કે મેગ્નેશિયમ હવાની હાજરીમાં સળગાવીશું એટલે કે હવામાંથી તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે એટલે કે વત્તા O2 gives MgO, જે આપણને સફેદ રંગનો પાવડર મળે છે. તે સફેદ રંગનો પાવડર એ શું છે તો રાસાયણિક પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થયેલી નિપજ છે જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. આ જે પ્રક્રિયા છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા થતી રાસાયણિક પ્રક્રિયાને આપણે અહીંયા રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં લખેલી છે. રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં જ્યારે આપણે લખીએ તો આપણી લેફ્ટ હેન્ડ સાઈડે યાની કે ડાબી બાજુએ જે લખાશે તે પ્રક્રિયકો લખાશે, વચ્ચે એરો આવશે આ રીતે અને જમણી બાજુ જે લખેલું છે તે નિપજો હશે. પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થશે અને નિપજો ઉત્પન્ન થશે. પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થવાથી
કરવાની પડશે એટલે આપણે અહીંયા 2 નહીં મૂકીએ પણ જ્યારે પણ રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાનું હોય તો જે ઉમેરવાનો અંક છે તે આગળ મૂકીશું એટલે આપણે 2 અહીંયા લખીશું હવે આપણે જોઈએ કે જો ઓક્સિજન આપણને 2 મળી ગયા પણ સાથે સાથે મેગ્નેશિયમ પણ 2 થઈ ગયા Mg પણ 2 બની ગયા તો એ 2 Mg અહીંયા સંતુલિત કરવા માટે આપણે અહીંયા મૂકીશું 2 એટલે 2 Mg થઈ જશે તો જુઓ આપણું રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું 2Mg O2 ઓક્સિજન 2 તો અહીંયા પણ ઓક્સિજન 2 તો આ રીતે આપણે પ્રક્રિયકો બાજુ અને નિપજો બાજુ પરમાણુઓની સંખ્યા સરખી કરીને રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કરી શકીએ છીએ તો આ રાસાયણિક સમીકરણ આપણું સંતુલિત છે 2Mg O2 gives 2MgO આપણે બીજું એક સમીકરણ લખીએ અને જેને સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ તો Fe HCl Na2CO3 gives NaCl H2CO3 આ સમીકરણને આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ Na2 અહીંયા Na1 છે તો આપણે બે સમીકરણને સંતુલિત કરવા બે અહીંયા મૂકીશું Na2 Cl અહીંયા 1 છે Cl 2 બનાવવા માટે અહીંયા મૂકીશું 2Cl H22 H22 CO3 1 એટલે CO3 1 તો આ આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું તો આ રીતે આપણે પ્રક્રિયકો અને નિપજો બંને તરફ પરમાણુઓની સંખ્યા સરખી કરી અને સમીકરણને આપણે સંતુલિત કરી શકીએ છીએ ધોરણ 10 વિજ્ઞાન વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી આજે આપણે પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની ચર્ચા કરીશું સૌથી પહેલા આપણે એનું ટાઇટલ એટલે કે એનું સમજવાનો પ્રયત્ન કરીએ રાસાયણિક પ્રક્રિયા એટલે શું રાસાયણિક પ્રક્રિયા એટલે પદાર્થના સ્વરૂપમાં અને બંધારણમાં થતા ફેરફારને રાસાયણિક પ્રક્રિયા કહે છે રાસાયણિક પ્રક્રિયા નીચેના ફેરફારોથી નક્કી કરી શકાય છે સૌપ્રથમ અવસ્થામાં પરિવર્તન એટલે કે જો પદાર્થના સ્વરૂપમાં પદાર્થના બંધારણમાં ફેરફાર થાય પદાર્થના સ્વરૂપમાં ફેરફાર થાય તો તેને અવસ્થામાં પરિવર્તન કહે છે ઉદાહરણ તરીકે જો પદાર્થ ઘન સ્વરૂપે હોય અને વાયુ સ્વરૂપમાં ફેરવાય જો પદાર્થ પ્રવાહી સ્વરૂપે હોય અથવા વાયુ સ્વરૂપમાં ફેરવાય તો તેને આપણે અવસ્થામાં પરિવર્તન અથવા અવસ્થામાં ફેરફાર તરીકે ઓળખીશું બીજા નંબરમાં રંગમાં પરિવર્તન રંગમાં જો ફેરફાર થાય તો તે રાસાયણિક પ્રક્રિયાની નિશાની છે ત્રીજા નંબરમાં વાયુનો ઉદ્ભવ જો રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો વાયુ ઉત્પન્ન થાય છે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેમાં વાયુ ઉત્પન્ન થાય છે આના પરથી પણ આપણે કહી શકીએ કે આ રાસાયણિક પ્રક્રિયાની નિશાની છે ચોથા નંબરમાં તાપમાનમાં થતો ફેરફાર એટલે કે પ્રક્રિયકોનું તાપમાન વધઘટ થાય જ્યારે તે રાસાયણિક પ્રક્રિયા બનાવે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે નિપજોનું તાપમાન અલગ હોય છે અને પ્રક્રિયકોનું તાપમાન અલગ હોય છે આપણે અહીંયા એક રાસાયણિક પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ આપણા રોજિંદા જીવનમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે જેવી કે ઉનાળામાં ઓરડાના તાપમાને રાખેલું દૂધ ખુલ્લું મૂકવામાં આવે તો તે બગડી જાય છે યાની કે દહીં બને છે આ એક રાસાયણિક પ્રક્રિયા છે આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ લોખંડના તપેલા તવા કે ખીલીને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો તેના ઉપર કાટ લાગે છે આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે દ્રાક્ષનું આચવણ અને આલ્કોહોલ ઉત્પન્ન થવો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે ખોરાક રંધાય છે આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે
હવામાં સળગાવતા થતી રાસાયણિક પ્રક્રિયાને આપણે અહીંયા રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં લખેલી છે. રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં જ્યારે આપણે લખીએ તો આપણી લેફ્ટ હેન્ડ સાઈડે યાની કે ડાબી બાજુએ જે લખાશે તે પ્રક્રિયકો લખાશે, વચ્ચે એરો આવશે આ રીતે, અને જમણી બાજુ જે લખેલું છે તે નિપજો હશે. પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થશે અને નિપજો ઉત્પન્ન થશે. પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થવાથી જે નિપજો ઉત્પન્ન થાય છે તે આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે અને રાસાયણિક સમીકરણને આપણે આ સ્વરૂપે લખી શકીએ. રાસાયણિક સમીકરણને જ્યારે આપણે લખીશું ત્યારે ડાબી બાજુ આપણે પ્રક્રિયકો લખીશું, જમણી બાજુ નિપજો લખીશું. આપણે અહીંયા સમીકરણ લખ્યું છે મેગ્નેશિયમ Mg O2 gives MgO. મેગ્નેશિયમ વચ્ચે ઓક્સિજનની હાજરીમાં મેગ્નેશિયમની સાથે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આપણે આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું એટલે શું? તો એનો અર્થ એવો કે બંને તરફ પ્રક્રિયકો અને નિપજો બંને તરફ પરમાણુઓની સંખ્યા સરખી થાય તો આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કર્યું એમ કહેવાય. આ સમીકરણ જે લખેલું છે એ સંતુલિત નથી, ઉપરનું સમીકરણ સંતુલિત છે. આપણે અહીંયા રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. આ બાજુ એટલે કે પ્રક્રિયકો બાજુ Mg ના પરમાણુની સંખ્યા 1 છે. અહીંયા પણ નિપજો બાજુ પણ Mg ના પરમાણુની સંખ્યા 1 છે એટલે બંને સંતુલિત છે. ઓક્સિજન અહીંયા 2 છે. અહીંયા ઓક્સિજનના પરમાણુની સંખ્યા 1 છે એટલે નિપજો બાજુ ઓક્સિજનના પરમાણુની સંખ્યા 2 બનાવવી પડશે. એટલે આપણે અહીંયા 2 નહીં મૂકીએ, પણ જ્યારે પણ રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાનું હોય તો જે ઉમેરવાનો અંક છે તે આગળ મૂકીશું. એટલે આપણે 2 અહીંયા લખીશું. હવે આપણે જોઈએ કે જો ઓક્સિજન આપણને 2 મળી ગયા પણ સાથે સાથે મેગ્નેશિયમ પણ 2 થઈ ગયા, Mg પણ 2 બની ગયા, તો એ 2 Mg અહીંયા સંતુલિત કરવા માટે આપણે અહીંયા મૂકીશું 2 એટલે 2 Mg થઈ જશે. તો જુઓ આપણું રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું. 2Mg O2 ઓક્સિજન 2, તો અહીંયા પણ ઓક્સિજન 2. તો આ રીતે આપણે પ્રક્રિયકો બાજુ અને નિપજો બાજુ પરમાણુઓની સંખ્યા સરખી કરીને રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કરી શકીએ છીએ. તો આ રાસાયણિક સમીકરણ આપણું સંતુલિત છે. 2Mg O2 gives 2MgO. આપણે
સૌપ્રથમ અવસ્થામાં પરિવર્તન. અવસ્થામાં પરિવર્તન એટલે કે જો પદાર્થના સ્વરૂપમાં, પદાર્થના બંધારણમાં ફેરફાર થાય, પદાર્થના સ્વરૂપમાં ફેરફાર થાય તો તેને અવસ્થામાં પરિવર્તન કહે છે. ઉદાહરણ તરીકે જો પદાર્થ ઘન સ્વરૂપે હોય અને વાયુ સ્વરૂપમાં ફેરવાય, જો પદાર્થ પ્રવાહી સ્વરૂપે હોય અથવા વાયુ સ્વરૂપમાં ફેરવાય તો તેને આપણે અવસ્થામાં પરિવર્તન અથવા અવસ્થામાં ફેરફાર તરીકે ઓળખીશું. બીજા નંબરમાં રંગમાં પરિવર્તન. રંગમાં જો ફેરફાર થાય તો તે રાસાયણિક પ્રક્રિયાની નિશાની છે. ત્રીજા નંબરમાં વાયુનો ઉદ્ભવ. જો રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો વાયુ ઉત્પન્ન થાય છે. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેમાં વાયુ ઉત્પન્ન થાય છે. આના પરથી પણ આપણે કહી શકીએ કે આ રાસાયણિક પ્રક્રિયાની નિશાની છે. ચોથા નંબરમાં તાપમાનમાં થતો ફેરફાર. તાપમાનમાં થતો ફેરફાર એટલે કે પ્રક્રિયકોનું તાપમાન વધઘટ થાય જ્યારે તે રાસાયણિક પ્રક્રિયા બનાવે ત્યારે. રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે નિપજોનું તાપમાન અલગ હોય છે અને પ્રક્રિયકોનું તાપમાન અલગ હોય છે. આપણે અહીંયા એક રાસાયણિક પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણા રોજિંદા જીવનમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે, જેવી કે ઉનાળામાં ઓરડાના તાપમાને રાખેલું દૂધ ખુલ્લું મૂકવામાં આવે તો તે બગડી જાય છે, યાની કે દહીં બને છે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે, આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ. લોખંડના તપેલા તવા કે ખીલીને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો તેના ઉપર કાટ લાગે છે. આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. દ્રાક્ષનું આથવણ અને આલ્કોહોલ ઉત્પન્ન થવો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાક રંધાય છે, આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે, આપણે શ્વાસ લઈએ છીએ. આ બધી આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ છે. અહીંયા આપણે એક એવી રાસાયણિક પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા થતી રાસાયણિક પ્રક્રિયા. મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે આપણે હવામાં સળગાવીએ છીએ ત્યારે જગારામાં આવતો પ્રકાશ આપે છે અને સફેદ રંગનો પાવડર મળે છે. સળગી ગયા પછી સફેદ રંગનો પાવડર મળે છે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા છે. આ રાસાયણિક પ્રક્રિયાને આપણે સમીકરણના સ્વરૂપમાં અહીંયા લખેલું છે. Mg એટલે કે મેગ્નેશિયમ હવાની હાજરીમાં સળગાવીશું એટલે કે હવામાંથી તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે એટલે વત્તા O2 gives MgO, જે આપણને સફેદ રંગનો પાવડર મળે છે. તે સફેદ રંગનો પાવડર એ શું છે તો રાસાયણિક પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થયેલી નિપજ છે જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. આ જે પ્રક્રિયા છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા થતી રાસાયણિક પ્રક્રિયાને આપણે અહીંયા રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં લખેલી છે. રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં જ્યારે આપણે લખીએ તો આપણી લેફ્ટ હેન્ડ સાઈડે યાની કે ડાબી બાજુએ જે લખાશે તે પ્રક્રિયકો લખાશે, વચ્ચે એરો આવશે આ રીતે અને જમણી બાજુ જે લખેલું છે તે નિપજો હશે. પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થશે અને નિપજો ઉત્પન્ન થશે. પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થવાથી જે નિપજો ઉત્પન્ન થાય છે તે આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે અને રાસાયણિક સમીકરણને આપણે આ સ્વરૂપે લખી શકીએ. રાસાયણિક સમીકરણને જ્યારે આપણે લખીશું ત્યારે ડાબી બાજુ આપણે પ્રક્રિયકો લખીશું, જમણી બાજુ નિપજો લખીશું. આપણે અહીંયા સમીકરણ લખ્યું છે મેગ્નેશિયમ Mg O2 gives MgO. મેગ્નેશિયમ વચ્ચે ઓક્સિજનની હાજરીમાં મેગ્નેશિયમની સાથે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આપણે આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું એટલે શું
1 છે તો આપણે બે સમીકરણને સંતુલિત કરવા બે અહીંયા મૂકીશું Na2 Cl અહીંયા 1 છે Cl 2 બનાવવા માટે અહીંયા મૂકીશું 2Cl H22 H22 CO3 8 એટલે CO3 8 તો આ આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું. તો આ રીતે આપણે